તો ભાઈ બોલ હાજી સર, નવરાત્રી આવે છે. પોલીસ ડિપાર્ટમેન્ટનું કેવું કેટલા સ્તરનું આયોજન કે જેમાં પોલીસ કર્મચારીઓની હાજરી કેવા સ્થળે કેવા વેશ પરિધાનમાં કઈ રીતનું આખું 10 દિવસનું આયોજન? આ વખતે 22 તારીખથી શરૂ થતી નવરાત્રિ દરમિયાન આજરોજ જૂનાગઢના તમામ ગરબા આયોજકો સાથે પણ મિટિંગ કરવામાં આવી. ગરબા આયોજકોને જે જરૂરી સૂચનાઓ આપવાની હતી, જેમ કે ખાસ કરીને ગરબાના પ્લોટની અંદરની તરફ અને બહારની તરફ પણ સીસીટીવી લગાવવામાં આવે, પાર્કિંગના સ્થળે લાઇટ લગાવવામાં આવે અને સાથે સાથે ગરબા આયોજકો દ્વારા પણ વોલેન્ટિયર્સ રાખવામાં આવે કે જે ટ્રાફિક નિયમનમાં અને પાર્કિંગમાં પોલીસને મદદરૂપ થાય. અને બાકી જે કંઈ સૂચનાઓ આપવાની હતી એ ગરબા આયોજકોને આપવામાં આવી છે. સાથે સાથે જૂનાગઢ પોલીસ દ્વારા સમગ્ર નવરાત્રિ દરમિયાન પોલીસની તમામ ટીમો અલગ અલગ જગ્યાએ બંદોબસ્ત કરશે. ખાસ કરીને 4 રસ્તા ઉપર વાહન ચેકિંગ, બ્લેક ફિલ્મવાળી ગાડી કે બીજા કોઈ નશાકારક કોઈ વસ્તુનું સેવન કરીને નીકળ્યા હોય એવી વ્યક્તિઓ વિરુદ્ધ, અને બાઇક પેટ્રોલિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ વખતે. સાથે સાથે સી ટીમ જે છે કે મહિલા અને દીકરીઓની સલામતી માટે ખાનગી કપડામાં તમામ જગ્યાએ જે ખાસ અગત્યની જગ્યાઓ છે ત્યાં બધી જગ્યાએ સતત હાજરી આપશે. સાથે સાથે ખાસ કરીને ટ્રાફિક નિયમન, પાર્કિંગ પ્લોટ કે આજુબાજુના સ્થળોએ ખાસ ટ્રાફિક જામ ન થાય તો એ આયોજકો સાથે સંકલન કરી એમના વોલેન્ટિયર્સની પણ મદદ લઈ અને ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમન પણ સુચારુ રૂપે થાય, રોડ ઉપર ક્યાંય કોઈ જગ્યાએ પાર્કિંગ ન થાય. આ બધી તમામ વ્યવસ્થા જૂનાગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. અને ખાસ કરીને આ વખતે જૂનાગઢ પોલીસ દ્વારા તમામ આયોજકોને, જે જૂનાગઢ પોલીસની થીમ છે ડ્રગ અવેરનેસ અને સાયબર અવેરનેસ, તો એ બાબતે પણ એની તમામ ગરબાઓમાં જે ખાસ કરીને યુથ આવવાનું છે તો વધુમાં વધુ એ બાબતની જાગૃતતા ફેલાય. અમે પણ અલગ અલગ સ્ટેન્ડીઝ અને જે કંઈ જિંગલને આપવાના છીએ તો એનો પણ એ લોકો વધુમાં વધુ ત્યાં પ્રચાર પ્રસાર કરે અને યુવાનોમાં એક આ ડ્રગ અવેરનેસ બાબતે અને સાથે સાથે સાયબર જાગૃતિ બાબતે પણ એક મેસેજ જાય એવો જૂનાગઢ પોલીસનો પ્રયત્ન છે. ગરબાના લઈને એક સ્પેશિયલ એરેન્જમેન્ટ છે, ખાસ મહિલા પોલીસની ટીમ હોય કે પુરુષ પોલીસની ટીમ હોય, ખાસ ગરબા માટે કોઈ ગઠન કર્યું હોય અને તેને સ્પેશિયલ જવાબદારી ગરબાને લઈને આપી હોય? શી ટીમને સાથે સાથે સ્થાનિક પોલીસ બંને, જ્યાં યુનિફોર્મમાં જરૂર છે ત્યાં યુનિફોર્મમાં, જ્યાં ખાનગી કપડાઓમાં જરૂર છે ત્યાં ખાનગી કપડાઓમાં તમામ જગ્યાએ ઉપસ્થિત રહેશે. અને સાથે સાથે કોઈ એકલ દોકલ દીકરીઓ ક્યાંય પણ નજરે આવશે પોલીસના તો પોલીસની PCR વાન એના ગંતવ્ય સ્થળ સુધી જે જગ્યાએ એને જવાનું છે ત્યાં પહોંચાડી આવશે. ખાસ જનતાને શું અપીલ કરો? નવરાત્રિનો તહેવાર લોકો સારામાં સારી રીતના ઉજવે અને પોલીસ એમની સુરક્ષા માટે કટિબદ્ધ છે. સાથે સાથે પોલીસને સહકાર આપે, ખાસ તો ટ્રાફિકમાં, કે વાહનો વ્યવસ્થિત પાર્ક થાય અને બીજાને અડચણ ઊભી ન થાય. અને ક્યાંય કોઈ પણ આયોજકોની સાથે આજે ચર્ચા કરી છે કે ક્યાંય પણ એવી કોઈ વ્યક્તિ ધ્યાને આવે કે જે નિયમ વિરુદ્ધનો અથવા તો જે એની કોઈ પ્રવૃત્તિ શંકાસ્પદ છે તો એ તુરંત પોલીસને જાણ કરે તો પોલીસ પણ એ મુજબની કાર્યવાહી જે કરવાની છે કરશે. સમય જે નક્કી કરેલો છે એ જ સમય પ્રમાણે ગરબાના આયોજકોની સાથે આજે ચર્ચા કરી છે તો એ સમયનું જે છે એ સમયની સૂચનાનું ચુસ્તપણે પાલન કરશે. સર, ખાસ કરીને વાત કરીએ તો મેગા સિટીની જેમ ગ્રાઉન્ડની અંદર સીટિંગ હોય છે, એમાં આ વખતે પણ મહિલાઓની સુરક્ષા માટે કોઈ જૂનાગઢમાં